તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. આજનો વ્લોગ વિડીયો સ્ટાર્ટ થાય છે ઈલુના નાસ્તાથી. જો એક બાજુ ફોન જોવાનું, એક બાજુ નાસ્તો ચાલુ અને મોબાઈલ ચાલુ. મારે જવું ઈલું આજ તો પેલા કાંઈ પતંગની ફિરકી લેવા. ત્યાં ઠરતો આટલી ઠંડી છે વહેલા વહેલા હું ખુદ સ્વેટર પહેરીને ફરું છું અને હીરો હમણાં બેસી ગયો ઠરે જાય પાછો તો. હા બાપુ ચમ નહીં સ્વેટર અમદાજી દિલો નહીં લઈ હાલતો? હા દિલો આમ પૈસા ઘણા વાપરી નાખે સ્વેટર નહીં લઈ હાલતો? બોલાવજે ખાલી. અને આખો દર મારી વિડીયોમાં ખેંચતો હોય કે કરણ પૈસા નહીં ભાગતો ના બાપડા છોકરાને સ્વેટર લઈ હાલતો નહીં. અમતાજી એનું આમ ગરીબ થઈ જા, ગરીબ થઈ જા, ગરીબ થાજી અમતાજી. અમતાજી ગરીબ થાજી. દિલાને આપણે પછી બતાવવા કે ગરીબ છોકરાને લઈ હાલતો નહીં સ્વેટર. અને તો તમે વિડીયો રોયો તો કને રોવરાયો હતો? હા ઓય પેલા વિડીયો રોયો તો ભાવ જોડે કને રોવરાયો હતો તને? એટલે ભાવ એ માર્યો તો તને રોવરાયો હતો. જે પણ મને એક્ટિંગ કરી હતી રિયલમાં કરે ને એવી રીતે એક્ટિંગ કરી હતી અને મોટા વિડીયોમાં. અને રોતો તો રિયલ પાછો. રોવે ને એટલે એક વર્ષમાંથી બે ધાર થાય વાવની. એટલે 2 વર્ષમાં ટોટલ થઈને 4 ધાર થાય અને રોવાની. નહીં લે તારા પપ્પાને કોઈ કહી દે સ્વેટર નહીં લે તો આમ તાચીને એકવાર કોઈ કહી દે તારા પપ્પાને કે સ્વેટર લઈ આલ કે હવે તને તારા પપ્પાના વિડીયો બતાવું હો. તો દિલો સ્વેટર લઈ આલ તો નહીં બાપડું ગરીબ છોકરું હોય તેવું ડાડે ઠરાયા. હા તો દિલીપને બધા કહેજો મને બોલ કરતો હોય તો એને કહેજો. જોજે પૂરી. તો હું પીયુને ગોતવા જતો પેલા ભાગમાં પણ પીયુ આવી છે આ ભાગમાં. શું લઈને આવી? હા ઓહો એકલી મેગી લાવી છે. લાવો હડો લાવો મારો ભાગ. મને તો હાલો એમ તો મન ના હો બીજાને બધાને ના પાડે પણ મને કદી ના નહીં પાડતી. મારા જોડે છે એને બહુ બળા હે. પૂરી એક ચોકલેટ આલો. હા એમ એક બધું બનાવી દેવાનું ડાઈ છોડી એમ. તો એકવાર હસી લો હવે. અડવા હળવાનું ઉતવાળાની ખબર નહીં પડતી. ઈલું ગોડો હે ચમ દોડી નાખ્યું? હા એ ભાઈ જો કપૂર બાપાને ચીડે છે. કપૂર બાપા ચીડે તો તને એકલા હોય અલગ રમી બધાથી. બધા છોકરાના આજ સ્કૂલમાં ઉતરાણ હતી. બધા સ્કૂલમાં જાય. દર્શન નેચે ઉતરી નેચે કૂતરું બેઠું હોય. પેલું વિડીયો વાળું કૂતરું નેચે બેઠું ઉપર હતી રે એ પગ ખેંચી લે હમણાં. પેલું વિડીયો હતું ને એનું કૂતરું બેઠું નહીં એલું કોઈ આ એલું ખબર જો એલું તેમાં નહીં ઉતરતો. હા એવું ના કરાય. નેચે નહીં જલ્દી ઉપર જલ્દી એ પગ ખેંચે જલ્દી ઉપર ચડી જા. હા અને એલુની એક્ટિંગ ખરેખર બધાને બહુ ગમી હતી હો. વડીલોની દસ્તી અમતા છે. ઓહો હારું તણાવ રમેકડું દુકાનમાં હડો રમેકડું ના હાલ બોલ તો હાલું વડીલોની એ હાલું પછી હાલું પેલા વડીલોની તો એલું ના હાલતો તાણી બસ વડીલોનું બોલતો હાલું કે ઉત્તો હાલું વડીલોની. હા પીયુ તું બોલજી. એ પીયુ એમ કે પીયુ તું તો એમ કે પીયો મારા પપ્પા નીચે આ એમ કે તું એમ કે પીયો મારા કાકા નીચે આય. હરીબાની ચાલ્યા તો આરી છે કે એકલી બોલા હરીબાની ચા પીયું. એ રાધે મિલું એમ ના કરાય. એ હાય એટલે હમોર કે એલું ગોડા કે એલું પીલું ઈયું બોલા કે એલું પીલું દસ્તી કહેજી. દીવાય અંદર બેઠી અરે ના અરે બધા મારા
હવે હું જવો રમેકરાન શોપ ઉપર તો રેડી થઈને આપણે હેડે છીએ એસપી પાટણમાં હોય આવી જશે ને એનો બંકો થોડું તો હશે યાર કોકદાર તો હશે મારા ભાઈ નહીં યાર હા હા હેડ હેડ એ હાલો તો મને મારા ચીડી માર ખાય થોડું 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 અરે આ નેચે નેચી જય માતાજી કહી દે લાઈક કરો શેર કરો હમેશ બોલ બોલ ફોલો કરો હા એમ એક પગમાં એક ઉપર અને એક વય કરવાનું ઓન એ આ તંદુડી જાય તંદુડી છોડાવ હોય છે તંદુડી છોડાવજી જલ્દી જલ્દી છોડાય છોડાય માર ના કર માર માર ખદાડી વાય આવું લડવાનું ચાલુ હોય નહીં બંકા ટાટા 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 સાચી રહે હમની એમ થોડો હોય આવી ગયા છે વડીલો બધા હોય બેઠા છે એરણ જેટલાલ હડાબુ નહીં હેડ હેડકી તો આવી ગયા છીએ આપણે એસબી ટોયસ પાટણ પણ એ પહેલા હું આવ્યો તો આપણે હરિભાની ચાની એજન્સી ઓફિસ ઉપર બરાબર તો હવે પકોડીનો પ્રોગ્રામ છે પકોડી મંગાવી છે આપણે ગુલી ભાઈએ ના હોય વાત કરી ખોટી વાત પકોડી મેં મંગાવી ગયા માતા વાત કરી સાચું બસ માતાને છોકરી માતા જો ના ના પેલા મારે એવું નહીં હતું પણ આ દિલીપે મને બદનામ કરી નાખ્યો અલા પહેલા તમે મારા હંગાત હોય હો ના ના ખરો હું તો હાલ હેડી જાત કરતો છું મારા હંગાત મજા નહીં કરાવતો તમે પુંજાજી ઉભા રહો કે વાત ચાલે હે હલા પહેલા મારી વાત કર મારા હંગાત તમે બજાર આવો હો ઓય મારી વાત ચાલે હે મારા હંગાત તમે બજાર હોય હો તો એવું રાખું ના કદી ના ભાઈ કરણ એવું નહીં રાખતી હા ના પકોડી ખા દેજી સાચું માતા મારે તો ખો તમારી તાકાત હોય શું ટાલ દીધી તમારે તાકો તો એટલું મંગાવો પછી એને ના પાડી હતી આ તો મેં મંગાવી હતી વધારે આની ભાઈ એને ના પાડી હતી બોલો તો આ તો દિલીપે મને બદનામ કરી નાખ્યો બાકી અમારે એવું કશું હતું નહીં એ મજાકમાં 30 લાખ થવાની તૈયારી તો હાર વડો આ ગુલિયા ફટાફટ પકોડી ખા માંડ્યો એ ચાલુ કરી લે ખાવી મુરખાય નેટે ગરમ ભરીને ઉપર ઠંડી વળી તો અમે પકોડી ખાઈ લઈએ તો આવી જાય છીએ આપણે એસબી ટોય પાટણમાં હવારમાં આપણે હતા હરિભા ચાની ઓફિસ છે ઈકણ પકોડી ગાધી અને કેમેરામેન ને લઈને હું આવી ગયો છું તો કેમેરામેન તાર મોઢું બતાવજી હું પોતે જ કેમેરામેન છું અને આ મૂર્ખા જેવું મોઢું મૂર્ખ કેમેરામેન રહ્યો બરાબર તો આ મેં બતાવી દીધું ડાયરેક્ટ બોક્સમાં પણ મને ચેક નતું કર્યું મને કહેવાય જમ્પિંગ જેક આર્યુવાળા ઇન્સ્ટાગ્રામમાં બહુ ફરે છે તો આપણે એનું આગમન કરી દીધું છે એસબી ટોયમાં તો અત્યારે હેડો આપણે એને ચેક કરીએ અને ચાવી ભરવાની આવે કઈ રીતે કામ કરે છે બતાવી દીધું બુલેટિયું ખાતું જા તો જોઈ લો બુલેટિયું ખાતું જા હારું ગુલી જોડે બરાબર આવી ગયું સાહેબ આપણા જોડે હા ફેર થોડું ચાવી જો આગું કરું છું તો આને જેટલી આપણે ચાવી ભરીએ ને કેટલું હેડ તો આજુ બુલેટિયું ખાતું જાય બરાબર બે બાજુ હાથ ગણો કે પગ ગણો અને બધું બરાબર બે આવી ફટાફટ આવ્યું ઉપર બોલાઈ દેવાય જોઈ બસ પૂરું થોડો આ તો આપણે બતાવી દીધું અને જે મેન વસ્તુ આપણે ચેક કરવાની છે ને એ વસ્તુ છે આ એર ફાઇટર કોને કહેવાય એર ફાઇટર આવું જ આપણે એક આ બીજું પ્લેન છે ફાઇટર જેટ આર્યું હવામાં ઉડે જે તમે બધાને જોયું જશે ઇન્સ્ટાગ્રામમાં મારી રીલમાં જોયું છે વિડીયોમાં જોયું છે અને આર્યું જે એર ફાઇટર છે ને આર્યું નીચે હેડલાઇટ મ્યુઝિક વાળું આવે સ્મોક વાળું આવે અને સેલ થી ચાલે 3 સેલ વિમાનમાં 2 સેલ રિમોટમાં 5 સેલ ટોટલ બરાબર તો આપણે જો એને અનબોક્સ કરીને રાખ્યું હોય આ રહ્યું જોઈ લો તો આને આપણે ચેક કરવાનું છે અત્યારે બરાબર બહુ મસ્ત વસ્તુ હોય આ પીસ હું લગભગ ત્રીજી વાર લાવી રહ્યો બરોબર અરે છોકરાને બહુ પસંદ આવે બરાબર? તો સ્મોક વાળું હોય ને આપણે એનું સ્મોકે ચાલુ કરી દેવું અને પાણી ભરવાનું આ પડ્યું મેં પાણી ભરી દીધું હોય ખાલી ચેક કરવાનું જ છે આ સ્મોકનું અચ્છા તો નેચે વન ઓફ ની ફીચર રિઝલ્ટ કમ્પ્લીટ હા ને કમ્પ્લીટ રેડી હું હારો દેખાવું ને ના હા વિમાન સારું દેખાતું સારું નહીં દેખાતું હવે કમ્પ્લીટ
જોઈ લો ચાલુ થઈ ગયું. હા હવે આના આપણે હેડાડીએ. સ્પીડ ખતરનાક હતો ભાઈ. સાયરન યાર પોલીસ નું હવે આનો આપણે સ્મોક ચેક કરીએ. જોઈ લો દેખાય સ્મોક. પાછળ ધુમાડા કાઢતું વિમાન. હા લાઈટ મ્યુઝિક વાળું મેં કીધું કે લાઈટ મ્યુઝિક તો જોઈ લો લાઈટ મ્યુઝિક છે. મ્યુઝિકથી બતાવી દીધી. હા દેખાય કમ્પ્લીટ. લાઈટ દેખાય રેડી રેડી દેખાય દેખાય. મ્યુઝિક દેખાય ના વપરાય. બ્રેક બ્રેક. ચાલુ રાખ. રેડી. હા તો જોઈ લો આ પ્રકારનું એર ફાઇટર વિમાન આવશે. અને જે ઉપર ઉડવા વાળું હતું એ આપણે આગળ બતાવ્યું હતું અને નેચે હેડ વાળું. બરાબર. તો જેને બી જોઈતું હોય આવી જજો. SB ટોયઝ પાટણમાં મળી રહે. અને ફરીથી કહું કે ચાર્જેબલ નહીં આવે, શેલ વાળું આવશે. તો આવ્યો તો હું જયદીપની શીખણ, કારણ કે જયદીપને લઈ જવાનો હતો ટ્યુશન એટલા માટે. અને બીજે એક વસ્તે જવાનું છે, હાલ બહાર નહીં પાડું નકર આ મક્ખી અમારા હંગાત થાય. હવ કહેતો ના આરીને હંગાત થઈ જા. તો આરી જીયાડી હાલ ચો આવશે. હું હાલ પેલા કણ જવું, લીલી વાડી જવું. એને પપ્પા એ પેલું મેન્ટેનન્સ હોય કણ હોય જે તું હાલ પાછી વળી જતા હોજે. કાકા હંગાત તાર પપ્પા બોલશે. તો જીયા હંગાત થઈ તો રહે તો નહીં તો બેન લઈ જવા પડશે. તો હું જો તો જયદીપને લેવા પેલા ઘેર, અને કારણ કે એને બજારથી ફિરકીન પતંગ ને એવું લેવાનું હતું એટલા માટે ગયો તો. કારણ કે પપ્પાને થોડું વધારે કોમ હોય છે એટલે ફ્રી નહોતો, એટલે હું ગયો તો હંગાત. અને પછી એના ટ્યુશન મેલીને આવ્યો તો હું SB ટોયમાં. અને સવારે આપણે ચેક કર્યું હતું આ પ્લેન. જોઈ લો તો આ પ્લેન તો આપણે ચેક થઈ ગયું. અને અત્યારે હું ચેક કરીએ ખબર અત્યારે આર્યું હું લાવ્યો હતો પણ હજુ મેં એક વાર ચેક કર્યું નહીં. આ સાયકલવાળું ડક બરાબર. તો અત્યારે હેડો એને ચેક કરી દઈએ, અનબોક્સ કરીએ. અને સેલવાળી જ વસ્તુ આવે પણ મ્યુઝિકવાળું છે કદાચ આ. બરાબર. તો આપણે એને ચેક કરીને હું બતાવું કે કઈ રીતે એ કામ કરે છે. ઓકે તો ચલો સેલ નાખી દઉં અને કમ્પ્લીટ કરીને પછી આપણે કન્ટિન્યુ કરીએ. તો જોઈ લો આ પ્રકારનું સાયકલવાળું ડક આપણે રેડી થઈ ગયું છે. અને ખાલી એક આર્યું આગળનું ડક છે ને થોડું અલગ આવે એટલે આપણે વાને બેહારવું પડે હોય, પેન્ડલ પર સેટિંગ કરવું પડે. એના પાછળના ભાગે સેલ નાખવાના આવે અને ઓન ઓફની સ્વિચ આવે. આર્યું આગળ ચલાવે અને શાંતિથી પાછળ બેસી રહ્યો જુઓ. એ જ પોઝિશન આપી શાંતિથી બેઠું હોય ને એ ટાઈપ જ. તો આને આપણે ચાલુ કરી દઈએ, કઈ રીતે હેડે ને એ જોઈ લઈએ. બરાબર. તો હું ચાલુ કરીને બતાવું. બરાબર. તો આ છે એની ઓન ઓફની સ્વિચ. તો ચાલુ થઈ ગયું. આ ટાઈપની મ્યુઝિક વાગે અને આ ટાઈપની લાઇટ થાય છે. તો એને નીચે મૂકીને આપણે જોઈ લઈએ. આ ટાઈપ ફરતું થઈ જાય. આગળથી અટકાઈ રહે કે આવા જોઈ લઈએ. હા બરાબર. આ ગોળ સિસ્ટમ વાળું નહીં, આ ખાલી આપણે જેમ મૂકીએ ને એમ ફરી જાય. જોઈ આ ટાઈપ. તો જોઈ લો આ પ્રકારનું છે આ લાઇટ મ્યુઝિકવાળું ડક. તો આપણે એના લાઈવ ચેક કરીને બતાવી દીધું છે. તો ચલો હવે એને આપણે મૂકી દઈએ. અને જેને પણ જોઈતું હોય પસંદ હોય આવી જજો SB ટોયઝ પાટણમાં, આપણે મળી રહે. બરાબર. તો શોપ બધાઈને ઘરેથી જમીન આવી જાય છીએ આપણે નોકરી પર. હું આવ્યો તરત મશીન ચાલુ થયું. તો
ઓપરેટર સિયાસ ચુઆ સિયાઈબા. તો આવતીકાલે છે ઉત્તરાયણ. તો વિડીયો મારો ઉત્તરાયણના દાડે જ અપલોડ થઈ જવાનો છે, યુટ્યુબમાં આવી જવાનો છે. તો તમામ ચાહક મિત્રોને ઉત્તરાયણની અને મકર સંક્રાંતિ કહેતા હોય મને થોડું બોલતી એની ઓછું ભાવે, એટલે ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ. અને પતંગ ચકાવો, મોજ કરો, પણ બહુ હાથવી કેમ કે ધાબા ઉપર એવું કોઈ જગ્યાએ હાથવો. પછી વીજકરણ, કારણ કે વીજકરણનો કેસ અમારે જે વહાપુર ગામ છે ને એમાં બન્યો તો બહુ ખતરનાક કેસ બન્યો હતો. આખું ગામ ભેગું થઈ ગયું હતું, એટલો મોટો કેસ બન્યો હતો લાઇટ વીજ કરંટનો. બરાબર, હજુ સુધી છોકરું એડમિટ છે, હજુ સુધી રજા આપી નહીં. બોલો, એટલો ખતરનાક કરંટ લાગ્યો હતો એને પતંગના લીધે. એટલે એક દાડાનો તહેવાર બહુ આનંદથી ઉજવી લો. કેમ કે એવી કોઈ દોરી ના વાપરો કે એવી કોઈ જગ્યાએ પતંગ ના ચગાવો કે જેથી આપણે તકલીફ થવાની સમસ્યા રહે. બરાબર, એટલા તો અત્યારે હવે ઓપરેટરના ઘરે મોકલી દઉં, મારું કામ ચાલુ કરી દઉં. અને મહારાજ છે નોકરી ઉપર, એટલે મહારાજ આજે એક ભજન ગાવાનું કહે છે. ભજન કે ગીત તો એમને ગવરાઈ નાખશે ઘણા દાડે. બરાબર, તો હવે લગભગ 10 વાગ્યા જેવા મહારાજ ફ્રી થયા છે, એટલે હું હવે આવ્યો છું એની જોડે. એની ઈચ્છા હતી ભજન ગાવાની, પણ એ ભજન કેવું ગાય ખબર? એ જે પરિસ્થિતિમાં ફસાણા ને એ ભજન ગાય. એટલે જે પરિસ્થિતિમાં એરા ફસાણા ને એ ભજન ગાવાના છે. તો સમજી જાજો તમે, જે પરિસ્થિતિ અમે બહાર નહીં પાડીએ એ ભજન ઉપરથી સમજી જાજો. સ્ટાર્ટ. આપણે બહાર નહીં પાડવાનું પરિસ્થિતિ, પણ ખાલી ભજન ઉપર જગ્યાએ કરણને એક્સપ્લેન કરી લેજો. કરણ ને નહીં, તમન કરણને એક્સપ્લેન કરજો હરીની જગ્યાએ. હા, અચ્છા અચ્છા, સમજી ગયો. કોઈ આયા કરતા ધરતા સર્વ પરમાત્મા તમે હુઈ હો મેરે. એટલે મહારાજ માટે મૂસો, બીજા માટે નહીં. કારણ કે હાલ સિચ્યુએશન મહારાજની એવી બની છે, થોડો ગઈ નાખો. સિચ્યુએશન પૂરતા જ છે ભગવાન. બરોબર બરોબર. પછી એટલે અમે એટલે ગરજ હોય ને તો એટલા જ બધા પેલા લાગતા હોય, બાકી કોઈ નહીં. જીવનમાં એવું જ છે કે ગરજ હોય ને એટલા ઘડી જ આપણે ગણવાના, બાકી કદી નહીં ગણવાના. સ્ટાર્ટ. હવે ભાષણ નહીં કરવાનું હોય. મજા આવે યાર. ના, જલ્દી સ્ટાર્ટ કરો. હડો. ધર્મ કર્મ ના જોડ્યા બળદ મેં તો ધીરજની લગામ લગાઈ. કાઈ ન જાણું રે કાઈ ન જાણું. હરી મારું ગાડું તું ક્યાં લઈ જાય. કાઈ ન જાણું મારું ગાડું તું ક્યાં લઈ જાય. કાઈ ન જાણું. બીજું કોઈ આગળ ગયેલું કહેતા હોય છે. આગળના શબ્દો કઈ? આગળ શબ્દ યાદ નહીં, પણ આવડે. બીજી એક પ્રેક્ટિસ કરી હતી. હો કાન તારી મોરલીએ મોહીને ગરવો ઘેલો કીધો. એવા હરવર સાધની હે માં જમરાતની. જીરે મોરલડી ક્યારે વાગી. એવા હરવર સાધની હે માં જમરાતની. જીરે મોરલડી ક્યારે વાગી. કાન તારી 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 તારી. કાન તારી મોરલીએ મોહીને ગરવો ગેલો કીધો. આગળ વિશે થોડું વધારે પેલા રાગ કરતા. તો આજુ મસ્ત મોજ માટે ગાયું કે અમારી- અને જે આગળનું હતું ને હરીનું ભજન એ સિચ્યુએશન એ ઉપર દુઃખની હતું. વેદના હતી કરણ તરફથી. અને મારા તરફથી નહીં, તમારા તરફ. ફરમાઈશ તો તમારી જ હતી. તો મહારાજ તમે હલવાના, તમે ગો. તો બસ તો હવે તો અને તમે હવે લે હમણાં તો જબર પ્રોડક્ટો લાવો દુકાનમાં યાર. અમે રોજ નવું જ લાવીએ. બ્રાન્ડેડ રોજ નવું લાવીએ. જોતાય નહીં આવી વસ્તુઓ તો. હેલિકોપ્ટર ને વિમાનો ને રોજ અમે નવું જ લાવવા વાળા છીએ. બરાબર, આપણે જૂનું નહીં ગમતું, નવું જ લાવવા વાળા તો છીએ. જે તો હળો ભાઈ, કોઈ નવી વેરાયટી જોવી હોય ને રમકડાની, તો એકવાર જરૂર મુલાકાત લેજો. એસબી ટોય પાટણ. આવું તો હું દાડમ 10 વાર કહું છું. આ તો મેં વંસ મોર બોલ્યો. હું થેન્ક યુ. હારું હડો, થેન્ક યુ. હવે તો તમારે બચાવી જો ગયા. પ્રમોશન ના બજાર તો હળો, પેલા તમે દોડ કરી લે. એ કસરત કરી વ્યાયામ. તો આજના માટે બસ આટલું જ. મળશું હવે એક નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય રાધે રાધે, જય શ્રી રામ. ઓકે.